કરવા પડશે. આપણા રામ કૃષ્ણ જે કાંઈ વીર પુરુષો થઈ ગયા, જેને 24 તીર્થ કરતો થઈ ગયા હોય તો ભલે, આપણા બુદ્ધ મહાવીર જે બધા બની ગયા હોય એ બધા જ ગુરુમુખી છે અને બધાની મુક્તિ થઈ ગઈ. એટલે ગુરુ પરંપરાને કોઈ ભગવાને તોડફોડ કરી નથી. અહીંયા નીચલા વર્ગનો માણસ કરે, ભગવાન તોડફોડ ન કરે. નીચલો કરે. નીચલો શું કહે કે ભગવાનને પોતે ભૂલી ગયો છે, પોતાના શબ્દ નથી એટલે બીજાને એવા બનાવવા માટે કહે કે આ કાંઈ કરવાનું નથી, મૂર્તિ પૂજો એમ કહે. કૃષ્ણએ નથી કીધું, રામે નથી કીધું, કોઈ શાસ્ત્ર નથી કીધું. હું લોકો કહે છે કારણ કે એમાં નથી ને, એ નથી સમજતા એટલે તમને એમાં લઈ જવા માટે એમ કહે છે. પણ કોઈ સંતો કે શાસ્ત્રોનો મત નથી. આ તમને ઓળખો. કૃષ્ણ ભગવાને અર્જુને એમ કીધું કે તો હજી તારે પ્રશ્ન પૂછવો તો તત્વદર્શીઓને પૂછે, તત્વજ્ઞાની પૂછજે એમ કીધું, બીજાને નહીં. બીજામાં ખોટી ન થશે. તત્વદર્શી એટલે કોણ? તમે બધા તત્વદર્શી આત્મજ્ઞાની છો. તમને કાંઈ પૂછે તો તમે અમારે બતાવો. ઓલા શું ડુગરાને શું ખબર પડે? આત્માને શું દિશા શું બતાવે? જેને તરતા ના આવડે તમને કેમ તરતા શીખવાડે? પાણીનો તરતા નથી આવડતું, એ તેમ કે મને તરતા શીખવાડો તો એ પોતે બુડો ને તમને બુડાડે કે ન બુડાડે? તરતા આવડે એ તરતા શીખવાડે. એટલે આત્માને દર્શન કર્યા હોય ને એ બીજાને દર્શન કરાવી શકે. પોતાના આત્માને ઓળખ્યો હોય ને ખ્યાલ નથી કે આ આત્મા છે, આને આત્મા કહેવાય. આ તો બોલી બીજો નથી છે. પરમેશ્વર પોતે અજ્ઞાની દાના આંધળા કરીને અર્ગાજીને ગોતેને આંધળા કીધા, પણ પછી ક્યાંથી બોલે છે એ ઘર બતાવે. પરાપશ્યંતી મધ્યમ 4 વાણીથી પર છે, 52 થી 12 છે. તારી અંદર આ જગ્યાએ છે. ગગન મંડળના ગોખમાં નરસુતો નિરાધાર, 3 પુરુષોની સેવા કરે રામ કબીર રણુકાર. આવા પુરુષો તેની સેવા કરે છે એવો છે રામ. અહીંયા ગગન મંડળના ગોખમાં જા, સૂતાને શબ્દ શૂન્યમાં સમાઈ જાય, બે એમ ઓતપ્રોત થઈ જાય ને ત્યાં પ્રાગટ્ય થાય એનું. અને પ્રાગટ થાય ને તો એના દર્શન થાય. પછી ઘડી ઘડી પલ પલ દર્શન થાય. એના માટે ધ્યાન જ કરવું પડે. ધ્યાન સિવાય વાતાથી આ ના કામ થાય. વાતથી કોઈને ભગવાન હજી મળ્યો નથી. આટલો બધો નુગ્રમણ આમાં બેઠા હોય, સત્સંગ રાત બધી સાંભળે તો ભગવાન ન મળે, ગુરુમુખીને મળે. 3 મહિનાની 7 થી ભજન કરે તો એના કર્મ બધા કપાઈ જાય. કેટલું ભજનની તાકાત હશે? બધું જ કર્મ કપાઈ જાય. જેટલા કર્મ જન્મો જન્મના ઢગલાબંધ કર્મ હોય ને એ બધા કપાઈ જાય. આ સંતો કહે છે, સંતોનો મત છે. બધા કર્મ કાપવા માટે આપણે અહીંયા મળીએ છીએ. કર્મ જ બાકી ન રહે પછી તમારે ભોગવાનું શું રહે? કંઈ નહીં. પછી તમે ભજન કરો તો તમારી મૂડી કેટલી થાય? આ અજંપા જાપ છે ને એ મૂડી છે તમારી. પછી તમને કહો બેટા તારું સારું થઈ જાય તો થઈ જાય. અને લગભગ તમે બોલો એ થઈ જાય એમ. અરે હું વધારે નથી બોલતો પણ અમારા સંતો તો ચપટી ધૂળ દે તો મટાડી દે એવા સંતો થઈ ગયા છે. અમારા ભૂટકિયાની અંદર જ્ઞાનગરજી બાપુ હતા. ભુજના મહારાવશ્રી દર્શન કરવા હતા તો તે પહેલાં એને પરચો દીધો તો બધા બેઠા હતા ને પોતાના તાવ આવ્યો તો બધાને કે બાપુ તમને તાવ તો અહીં મળવા તમને આવે છે તો કે અમારો કોટ છે ને ખીલી ટીંગાડી દો. કોટમાં તાવ મૂકી દીધો. ઓલો ફરવાય ને તો તાવ નહીં, બધું વાતો કરી રહ્યા. કે બાપુ તાવ તો કહો હવે દેવો અમારો કોટ પહેરેલો પાછો તાવ આવી ગયો. સંતો આપણે અહીંયા બેઠા છે હજી પણ હોય પાછા આટલી બધી ક્રિયાવાળા પણ છતાંય ક્રિયા નથી કરતા. આ નથી કરતા, ભજન જ કે હાજો મધું થાય ને તો ડૉક્ટરે મૂકે કે ડૉક્ટરે જાય એમ કે સંતો નકે શું છે એના કારણે લાઈન થાય. પછી એમાં લાઈન લાગે, ભક્તિ તો ખોવાઈ જાય. અત્યારે જગતમાં ભક્તિની કોઈને જરૂર નથી. પ્રલોભન ચડી જાય ને તો ખોટું તમે કરવા માંડ્યો લાઈન લાગે સવારથી. આમ લાઈન તમે આમ લાખો માણસ ભેગા થાય પણ સંતો આવું નથી કરતા. સંતો તો પોતાના શિષ્યોને આશીર્વાદ આપે અને માર્ગ બતાવે કે ભાઈ આ તો કર, આ કર, ના કરે તારો ઉદ્ધાર થઈ જશે. આપણું આશ્રમ અત્યારે પૂરો આશ્રમ આપણું એવું છે અત્યારે જે આવે છે ને પાવન થઈ જાય. જે પૂનમ ભરવા આવે છે, પૂનમ સત્સંગ સાંભળી જાય ને એ નુગ્રમણ આવી જાય કે અમને બાપુ શાંતિ થાય. અરે અમુક તો કંઈક અમારા બાપુ રોગ મટી ગયા તો અમે કંઈ કે અમે નથી જાણતા. જો કહી તો વળી બીજી ગુરુ લાઈન લાગે પછી શું કરું? પછી તો મોગલધામ જેવું થઈ જાય. ભક્તિ તો જાય. હું ક્યાં ભક્તિવાળા નથી આવતો કોઈ. અમે કચ્છના છે એટલે બોલી શકીએ. હું ભક્તિવાળા નથી આવતા, ખાલી રોગ મટાડવા જાય છે. પણ આ રોગ મટાડે દેહનો, આ રોગ અંદરોનો તો કચરો રહી જાય. આ મહારોગ મટાડવાનો છે લક્ષ 84નો. આ ફેરો મટે ને ત્યાં કામ થાય. 2 મટાડવા જોઈએ. એને દેહના રોગો માટે તો લાઈન લાગે. ભક્તિ કોને જોતી? પૈસા મળે વધારે તોય લાઈન લાગે. સુખ અહીંયા હાથ ફેરો તો સુખી થઈ જાય તોય લાઈન લાગે. આ 2 જ જોઈએ છે. ભક્તિ કોઈને જોતી નથી પણ ભક્તિ ફેરી જોઈએ. ભક્તિ હશે ને તો તમારો બેડો થાય. ભક્તિની જરૂર છે. ભક્તિનું ભાતું બાંધી લેવું જોઈએ. એના માટે ગુરુ છે અને એના માટે રેણી જોઈએ. એના માટે કસોટી આવે, થોડું ઘણું દુઃખ સહન કરવું પડે. અમારા જીવનમાં અમે કસોટી જે ભોગવી છે ને એવી અમારા શિષ્યોએ ભોગવી ન શકે. મેં મારા જીવનમાં કસોટી ભોગવી છે ને આ એકે ના ભોગવી શકે. એટલું બધું મારા માથાના વાળ એટલું મારા ઉપર દેવું હતું. 4 દીકરી મારે નાના હતો ત્યારથી ભક્તિમાં લાગ્યો છું. મારા બાપુ કહેતા શું તારે બાવો થઈ જાઉં, સાધુ થઈ જાઉં છે, આ બધું કોણ કરશે?
ત્યારથી હું લાગેલો છું, બોલો. અને બધું જ મારા નાથે, બધું જ મારું પાર પાડ્યું છે. નાદી સુધી એ જ કરે છે, મારા ગુરુમાં જ બધું કરે. સરસ ગુરુમાં જ કરે, એના ઉપર આપણને ભરોસો હોય. એટલી બધી તકલીફ અમે વેઠી છે. ભૂટકિયાની અંદર આશ્રમ કુંભારામનો થયો ને તે પહેલાં કાંઈ નહોતું. ડેરીની અંદર આપણા માલધારી એમાં લવાના પૂરતા હતા, કાંટા પડ્યા હતા. 20 વર્ષ કુંભારામ દેવ થઈ ગયા. પછી 20 વર્ષ સુધી કોઈ જગાડવાળા નહોતા. કુંભારામના કેટલાય શિષ્યો બેઠા હતા. 20 વર્ષના વાણો વાઈ ગયા હતા. પછી આ મંદિર બન્યું છે. તો એમાં કંઈક અમને તકલીફ તો પડી તો હશે ને. અને પછી જોડાના પછી જોડાઈ જાય છે આમને આમને આવી મેદની હોય ત્યાં તો 7-8 વાગે માણસ હોય. અને હું બધાથી વધારે સત્સંગ કરી શકું. હું બધાથી જાણકાર છતાં હું બધાનો સત્સંગ સાંભળું. હું ખૂણે બેહીને મારા શિષ્યને એક બાજુને બેહારું. મારા ભેરકોને બેહવા પણ નથી. હું ગમે બોલતો ને કે ત્યાં બેહો, સાંભળો. આશ્રમની અંદર હું ખૂણામાં કોઈને લઈ જાય ને 5 માણસને મેં ક્યારે ભેરા નથી કર્યા 20 વર્ષમાં. એવું તો મને આવડતું હતું. મારા કારણે હું હું સત્સંગ ચાલુ કરું. મારા કારણે 50 માણસ બેઠા હું તો બધા જાય નહીં કોઈ. પણ કોઈને વાત ન કરું, બોલાવું નહીં એટલે જતા રહે કંટાળીને. હું ત્યાં જાઉં, એમાં ધ્યાન દઉં. નાનો માણસ બોલતો હોય તેની વાણી સાંભળવા મૂકું. આશ્રમ બગડી જાય આટલી તો મેં કાળજી રાખેલ છે. હું ત્યાં સૂતો હોઉં ને, હું થાકેલો હું 3-3 દિન ઉજાગરા હોય અને મારું ગાડલામાં તો કોઈક સૂતો હોય ને હું બહાર જાઉં કોઈક હુઈ જાય ને તો હું એમ ના કહું કે આ ગાડલું મારું હતું તું કેમ સૂતો છે. હું નીચો સૂતો, હું નીચો બેઠો. આવા તો દિવસો 1 વર્ષ નહીં 20 વર્ષ કાઢ્યા છે. 1-2 વર્ષની વાત નથી કરું. અને હામો બધો બેઠો હું, નીચો બેઠો હું. આવી બધી સેવા કરેલી છે. તો એ બધા તમે હવે હામે અહીંયા કરો છો તો અમે એનો આ લોકોને શીખડાવી છોકરાએ પોતરાએ હું ના કરાવું તો પહેલાં મેં કહેતી 20 વર્ષ સુધી હમે નથી કર્યા કોઈના. આ મને આવું કોઈ શોખે નહોતો પહેલાં. પણ હવે કીધું મારા દીકરા આ પોતરાને લાભ મળે ને એટલા માટે મેં હા પડી છે. મેં આવું કરાયું નથી પહેલાં કાંઈ. હું ના જ પાડતો કાંઈ પણ નહીં. આવું તો હું જીવ્યો છું. આવી કસોટી વેઠીનો નીકળેલો છું. એ સમયમાં 4 દીકરીઓના પ્રસંગ કર્યા છે. દીકરા નાના બધા નાના. હું ભક્તિમાં લાગી ગયો છું, કોઈ ધંધો નહીં. એ સમયમાં દિવસો કાઢ્યા છે. કેવા છે બોલો? તો કાંઈ ઝૂક્યો નથી. આજ ભજન બીજું નહીં. આના સિવાય નહીં. આના સિવાય બીજી વાત જ નહીં. જ્યાં જાય આ જ વાત કે ભાઈ આની કરો, આની કરો. અને અમારા ગુરુમાં મારા બાપુ અને મારા ગુરુમાં જ બેનો તમને દાખલો વારંવાર દઈશ. બીજા ઘણા સંતો થઈ ગયા છે પણ મારી નજરમાં મારા બાપુ જીતુબા બાપુ અને મારા શંભુરામ બાપા મારા ગુરુ મહારાજ 2-3 દી પહેલા ફરતા ફરતા હાલતા ચાલતા દેહ છોડેલ છે કે આજથી કાલની પ્રમદી 1 કે 6 વાગે મારો દેહ પડશે, 1 કે 7 વાગે. આવા ગુરુ અને બાપુ નહીં મળે કોઈ. મારે 2 બાપુ એવા મળ્યા અને ગુરુ એવા મળ્યા. આ જેને પૂછો ને તો કેમ મરી ગયા તો કે દવાખાના મરી ગયા. ગુરુઓને તો કેટલા ગયા એના 4 ઓપરેશન થયા હતા, એના 5 થયા હતા. હવે તોય એના છોકરા પૂછતા હોય તોય બધું કરતા તોય ભગવાન થઈને ફરી ગયા. અને આવા તો અમારા ગુરુઓ તો અમે ક્યાંય ઘણી ડાપણ નથી કરતા કે અમને આવા મળ્યા હતા. અને એવું થવું મને ભજન છે, બીજું નથી. આ સમરણ બીજું નહીં. આ સમરણથી થાય, બીજાથી નહીં થાય. બીજું બધું ભરતું શકતું બધું છોડી દો તો તમારા ઉપર રામ રાજી રહેશે, પરમાત્મા રાજી રહેશે. અને અમારા ઉપર અત્યારે કેમ બધા રાજી છે? તો આપણો આશ્રમ 7000 શિષ્યો, દીકરા પણ લાઈન સર, બધા સુખી સંપન્ન અને આમને આનંદ કરીને મોજ કરી ગયા. તમે બધા સુખી સંપન્ન, તમને આશીર્વાદ આપી તમે સુખી થઈ જાઓ. કોકને કાંઈક બોલીને આમ થઈ જાય તો થઈ જાય, પણ પછી થઈ કે ને જાય ખબર છે? જેવો માણસ એવો, જેવી ભક્તિ હોય, જેવી રેણી. કેવો રેણી છે? વચનમાં હોય તો થાય, ન કે ના થાય. વચનથી બારો જાય તો ના થાય. ગુરુમાં જ બોલે ને એ વચન ઝીલી લે કે આમ કર્યું એટલે 3 થી ઝીલી લે, 3 થી કરી નાખે તો ફળ મળે, ન કે નહીં. ગુરુમાં તો વિશ્વાસ ન હોય તો ક્યારે પણ કામ નહીં થાય. એ ગુરુ બોલ્યા છે ને, મેં અમારા અમુક અમારા રબરિયાને પેટના ઓપરેશન કરવાના હતા, ગાંઠું પેટમાંથી ડૉક્ટરે કીધું કે આટલા રૂપિયા ખપશે, ફોટા પાડેલા અને ફરીને મૂકેલા તો બીજા ડૉક્ટર કને જાજે તો એમને દાંત કાઢતા કાઢતા આવ્યા છે. કાંઈ ન નીકળે માલિકો, ઓપરેશન ન કરવું પડે. એવા તો મારા કેટલા દાખલા છે બોલો. આપણે કેન્સર આપણાથી મટેલા છે, આપણા શિષ્યોનો કેન્સર મટેલા છે. મારું મટ્યું તો 30 વર્ષ જીવ્યા હતા એની વાત તો આખી દુનિયા જાણે છે, પણ બીજાના એ મટે છે. પણ આપણે એ નથી મટાડવું, આપણે ભવરોગ મટાડવો છે. શેનો? આ ભવરોગ આત્માનો કલ્યાણ કરવું છે. લક્ષ બધાને છોડવાના છે. પણ ભજન કરશો તો બધું મળશે, 2 મળશે. આવો ભાવ સુધરશે, આ લોકોને પરલોક 2 સુધરે. પણ કયું ભજન? અજંપા જાપ, બીજા જાપ નહીં. અજંપા જાપ, શ્વાસ ઉશ્વાસની સાધના. ગુરુએ આપેલો મંત્ર. ગુરુ જે નામ આપે ને, ગુરુજીના નામની ભક્તિ દિલમાં તો મુક્તિ. એના માટે આ અજંપા જાપ છે. એ કરશો ને તમારી મુક્તિ થઈ જશે. બોલો સતગુરુદેવ કી જય, સનાતન ધર્મ કી જય, अपने गुरु महाराज की जय.